હેલો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય ભવાની. કેમ છો બધાય? મજામાં ને? આઈ હોપ તમે બધા તમારા ઘરમાં એકદમ ખુશ હશો અને એકદમ જલસામાં છો. તો જય ભવાનીના નામ સાથે આજના બ્લોગની ધડામ દઈને સ્ટાર્ટિંગ કરી દઈએ. અત્યારે ચાલે છે નિધિબેનને વેકેશન. તો નિધિબેન વેકેશનમાં રાત્રે શીખ્યું હતું બટેટાનું શાક. તો નિધિબેન બધા મસાલા કરી અને શાકને હલાવે છે. જેવી રીતે હું બોલું એવી રીતે એ બધું કરે છે શાકમાં. પહેલાં બધા મસાલા એને કરી દીધા અને શાકને હવે સાંતળે છે ધીમા ગેસ ઉપર. અને પછી મેં એને કીધું શાક સંતળાઈ ગયું છે, હવે એમાં પાણી એડ કરી દે. તો એ પૂછે છે મમ્મી કેટલું પાણી એડ કરું. મેં કીધું બસ હવે થોડું હલાવીને જોઈ લે કેવી રીતે છે અને પછી કુકરનું ઢાંકણું પેક કરી દે. તો એને શાકને સારી રીતે પાણી નાખીને હલાવી દીધું છે સરસ મજાનું અને ચમચાને વાટકામાં મૂકી દીધો અને કુકરનું ઢાંકણું મેં કીધું વ્યવસ્થિત રીતે બંધ કરી દે. કેમ કે એને પહેલા વહેલા છે, બહુ બરાબર બંધ કરતા ના આવડે, પણ વ્યવસ્થિત તો એ શાક સારું જ બન્યું હતું. એના પપ્પાને એકની માટે જ બનાવવાનું હતું ને શાક થઈ ગયું છે અને એક સાઈડ ચડે છે આપણો બાજરીનો રોટલો. અને નિધિન મેં કીધું અહીંયા શું લેવા બેસતા કે સીટીને ગણવા માટે, કેટલી સીટી થાય ત્યાં સુધી અહીં ઊભું રહ્યો. અને મેં કીધું 2 સીટી થવા દે છે. તો મેં કીધું ઘરમાં હાલતા કે ઘરમાં નહીં, મારે અહીં સીટી ગણવી પડશે ને, નકર કે વધારે થઈ જશે તો શાક બળી જશે. એમ બેઠા બેઠા બે માં દીકરી કોમેડી કરતા હતા ઊભા ઊભા. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે ચાલવા આવી ગયા છીએ. ચાલી ચાલીને આપી ગયા છીએ. હવે કિલોમીટર થઈ ગયું છે. એકદમ સુનસાન રસ્તો છે ને. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે અંશુના પપ્પા કરી રહ્યા છે એમના સ્ટાફમાં જે ડાભી દાદા છે ને એની વાત કરી રહ્યા છે. એ કેવી કેવી શિખામણ આપે તો તમે બધા સાંભળી શકો છો. હવે શું કે ડાભી દાદા? એમ કે આપણે ઇલેક્ટ્રિક ગાડી રાખવી પડે. ઇલેક્ટ્રિક ગાડીથી મહિને 2000નો બચાવ થાય. પછી ઘરના મકાન હોય તો ઉપર સોલર લગાવી દેવું પડે, જેથી 1500 થી 2000 લાઇટ બિલનો બચાવ થાય. પછી વાઈફાઈ ઘરે કનેક્શન લગાવી દેવું પડે, વર્ષનું 6000 રૂપિયા બિલ આવે છે. તમારે 3 મોબાઈલનું રિચાર્જ ઘટી જાય, પ્લસ ટીવી કનેક્શનનું રિચાર્જ ઘટી જાય. ઘણો ફાયદો થતો હોય છે એવું સોલા આપતા. ડાભી તો તમે કઈ બચાવ કરો છો કે ચીકણા વેડી કરો છો? બચાવ. અચ્છા, એ જો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ સિટીની આસપાસનો એરિયો કેવો મસ્ત છે, એકદમ લીલો છમછમ. આ તરસમિયા વાળો રોડ છે, ભાવડા બહુ છે. પણ સોસાયટી બનશે ને શું થશે? સોસાયટી બની છે ને કમ્પ્લીટ થઈ જાય છે 1-2 વર્ષ. 1-2 વર્ષ સુધી આ બાવળા રહેશે એમ ને? એવું છે. હાલો તારે અત્યારે અમે લોકો ચાલીને ઘરે આવતા રહ્યા હતા અને ઘરે આવીને યાદ આવ્યું કે જે રોટલા બનાવવાની જે તાવડી છે માટીની એ તો ફૂટી ગઈ છે. તો કાલે સવારે બપોરે શું કરશું, શેની ઉપર રોટલીને એવું કરશું. તો એટલા માટે યાદ આવ્યું એટલે અમે લોકો જઈએ છીએ તાવડી લેવા માટે. તો જોઈએ છે દુકાન ખુલ્લી હોય કે બંધ હશે ખબર નથી, કેમ કે 9:45 જેવું થવા આવ્યું હતું અને અમે લોકો નીકળી ગયા છીએ તાવડી લેવા માટે. જોઈએ દુકાન ખુલ્લી છે કે બંધ છે. તો જોઈ શકો છો દુકાન પણ ખુલ્લી છે અને અહીંથી તાવડી પણ અમને મળી ગઈ હતી. આજના આ બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ. મળીએ કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય ભવાની.